તમારી તબિયત કેવી છે? સારી છે ને પહેલાં કરતાં? મમ્મી એક વાત કહું તમને, ખોટું નહીં લગાવતા. મારે તમને એક વાત કહેવી છે. એમ? હા, ખોટું નહીં લગાવતા તમે. ના ના, બોલો ને, તમારે શું વાત કેવી છે? એમાં એવું હતું, કાલે દેવેન અને રોનકભાઈ વચ્ચે ઝઘડો થયેલો હતો. તો રોનકભાઈ વાત કરે છે કે આપણે હવે મિલકતના ભાગ પાડી દઈએ. મમ્મી તમે ખોટું નહીં લગાવતા, તમારે તો મારી સાથે જ રહેવાનું છે. જો આ જેટલી પણ મિલકત છે, જેટલી પણ પ્રોપર્ટી છે ને, એ બધી મારા નામે છે. અને હું મારી પ્રોપર્ટી કે મારી કોઈ પણ મિલકત વેચવા નથી માંગતી. આ તમને લોકોને એક સ્પષ્ટ શબ્દમાં કહી દઉં છું કે મારી મિલકત વેચવાની વાત તમારે લોકોએ કરવાની નહીં, કારણ કે હું હમણાં કોઈ પણ વસ્તુ વેચવાની નથી. મમ્મી એક વાત કહું, ખોટું નહીં લગાવતા. તમે આ મિલકત વેચી નાખો, બે ભાઈઓના ભાગ પાડી દો, તો આ ઘરની બધી ઝંઝટ જાય, ભાભીની અને રોનકભાઈની. રોનકભાઈને ઘરમાં પૈસા આપવા નહીં, ભાભીને ઘરનું કામ કરવું નહીં, તો આ બધી ઝંઝટ જાય. અને તમારે તો મારી સાથે રહેવાનું જ છે. હું તમને સારી રીતે રાખીશ મમ્મી. મને ખબર છે મને કોણ સારી રીતે રાખશે અને કોણ નહીં રાખશે. હા, પણ પ્રોપર્ટીના ભાગ તો હમણાં નહીં પડે એટલે નહીં જ પડે. માની જાવ ને મમ્મી આ વાત? ના, તારે જે કરવું હોય તે કર. તારે જેટલું મથામણ કરવી હોય તેટલી કર. આ દેવેનભાઈ છે એ હોતન ખોટી બચત કરે છે, એને ભાભીને લઈને રોજ દવાખાને જાય, ખોટા ખોટા નાટક કરે છે. એ લોકો એની બચત કરે, તો અમે હું ને દેવેન શું કરીએ? અમારે શું ઘરનું કામ જ કરવાનું? એને પૈસા કમાઈ દેવાનું, મારે ઘરનું કામ કરવાનું. આના કરતાં તમે મિલકતની ભાગ પાડી દો, તો આ બધી ઘરની ઝંઝટ જાય આપણે. અને તમે મારી સાથે રહેજો. ઘરની ઝંઝટ કેવી રીતે જશે? આ રોજના કંકાસ, રોજ ઝઘડવાનું, દેરાણી જેઠાણીમાં મારે બાંધવાનું થાય, બંને ભાઈઓમાં બાંધવાનું થાય. તો હું આમાંથી મારી મિલકત વેચી દઈશ તો બંને ભાઈઓ વચ્ચેના ઝઘડા બંધ થઈ જશે. હા, નોખા નોખા રહેવા માંડશો એટલે બંધ થઈ જશે. માં હું એવું નથી ઈચ્છતી. અલગ અલગ રહેશું એટલે આ બધી ઝંઝટ જાય. ના, હું એવું નથી ઈચ્છતી કે મારે બંને છોકરાઓ અલગ થાય. આ બધી વાત મમ્મી હું ક્યાં કહું છું? આ બધું તો રોનકભાઈ આજે કહેતા હતા સવારમાં કે આપણે મમ્મીને કહીએ અને ઘરના બધા ભાગલા પાડી દે, પછી આપણે શાંતિ. જોયું, આ એની ચાલ છે, એ બંને જણાની ચાલ છે. મિલકતમાં એમને ભાગ જોઈએ છે. અમે તો એવું વિચારતા જ નથી. આ તો રોનકભાઈ એવું કહે છે. અને ફાલ્ગુની ભાભીને ઘરનું કામ ન કરવું પડે, તમને સાચવવા ના પડે, એટલા માટે એ બંનેની ચાલ છે આ. તને શું લાગે છે કે હું અમારી મિલકત વેચી દઈશ આ તો હું તો કહું છું મમ્મી. તમારા બંનેમાંથી મને તમે કોઈ રાખશો? આ તમારા વર્તન પરથી, તમારા એના પરથી તો મને લાગતું નથી કે તમે લોકો મને રાખો. એટલે મારે મારી મિલકતનો ભાગ હમણાં પાડવો નથી. હું મારી મિલકતનો ભાગ પાડવા માંગતી નથી. આ સ્પષ્ટ શબ્દમાં મેં તને કહી દીધું છે. એ તું તારા જઈને તારા વરને પણ કહી દે. હું રોનક સાથે પણ વાત કરીશ અને ફાલ્ગુની સાથે પણ વાત કરીશ. ના ના મમ્મી, આ તો તમારી સાચી જ વાત છે. આ તો રોનકભાઈ એવું કહે છે. આ બધી રોનકભાઈની ને ભાભીની ચાલ છે. તમારી વાત સાચી છે. આપણે તો બધાએ સાથે મળીને જ રહેવું છે. મને તો એવું જ ગમે, સાથે આપણે રહીએ. પણ મને એવું લાગે છે કે આ રોનકભાઈ તો આવું બોલે એવા નથી. આ ફાલ્ગુની ભાભીએ આ બધું શિખામણ દીધેલી છે. આ એમની ચડામણી છે કે આપણે મિલકતમાં ભાગ પાડી દઈએ અને અલગ રહેવા વયા જઈએ. આપણે બધાય સાથે જ રહેવું છે. રોનકભાઈ સારા છે. સાથે જ રહેવું છે ને આપણે? હા. બસ તો પછી મૂકને આ બધી લપ. આપણે સાથે જ રહીશું. હું સમજાવીશ. હું ફાલ્ગુનીને પણ સમજાવીશ અને રોનકને પણ સમજાવીશ. શું વાત કરો છો? ફાલ્ગુની સમજે એમ નથી. એ ભાભીને તો આપણે ઘરની બહાર કાઢશું ને તો જ ઘરમાં શાંતિ આવશે. એમને આપણે ઘરમાંથી બહાર કાઢશું તો જ ઘરમાં બધા સુખ શાંતિથી આપણે બેસીને ખાઈ શકશું. એ સમજે એમાંથી નથી. અને હું શું કહું મમ્મી, તમે ફાલ્ગુની ભાભીને બહાર કાઢશો ને તો રોનકભાઈ વચ્ચે આવશે. તો આપણે એ બંનેને કાઢી મૂકવાના છે. એ બંને જ ઘરમાં બધો કકળાટ કરે છે. જો, રોનક પણ મારો દીકરો જ છે, સમજી? એટલે હું એને આમ ઘરની બહાર આવી રીતે નહીં કાઢી શકું. હું વિચાર કરીશ આ બાબતે અને પછી મારો નિર્ણય તમને જણાવીશ. પણ મમ્મી હું સાચું કહું છું તમને. બસ મેં કહી દીધું ને. કાંઈ નહીં મમ્મી, તમે આ વાત ધ્યાનમાં રાખજો. ફાલ્ગુની ભાભી જ ઘરની બહાર જશે. એ તમારી વાત સમજશે નહીં. ઠીક છે. ક્યાં? દવાખાને જઈએ છીએ. દવાખાને? કેમ? શું થયું? અરે કેવી વાત કરો છો મમ્મી? શું થયું એટલે તમને ખબર તો છે કે એની તબિયત ખરાબ રહે છે તો ડૉક્ટરને બતાવવાની આજે અપોઇન્ટમેન્ટ છે. દર વખતે એકના એક સવાલ પૂછીને ટાઈમ બગાડો છો.
હું એકને એક સવાલ પૂછીને ટાઈમ બગાડું છું ને, તો એવું તે શું થયું છે એને કે તને વારે વારે ડૉક્ટરને ત્યાં લઈ જવી પડે છે? એને વિટામિન ઓછા થઈ ગયા છે મમ્મી એટલે લો બોલો, આજે વિટામિન ઓછા થઈ ગયા, કાલે પેલું ઓછું થઈ જશે, પરમ દિવસે પેલું ઓછું થઈ જશે, એટલે બસ આખો દિવસ ડૉક્ટરને ત્યાંને ધક્કા ખાયા જ કરવાના અને પૈસાનું પાણી કર્યા જ કરવાનું આપણે. હવે જે જરૂરી છે એ તો કરવું પડશે ને મમ્મી. ડૉક્ટર કહે છે તો હું એમ કહું કે ડૉક્ટર ખોટું બોલે છે એમને ના પાડું? ડૉક્ટરોનું તો આવવું જ હોય, એ લોકોને પૈસા જોઈતા હોય ને, પૈસા પડાવવા હોય ને એટલે એ લોકો આવું જ કરે, તમને ધક્કા ખવડાવ્યા જ કરે. આજે આ રિપોર્ટ કઢાવો, કાલે પેલો રિપોર્ટ કઢાવો, પરમ દિવસે પેલો રિપોર્ટ કઢાવો. મને જે તકલીફ થતી હોય એ તો મને સમજ પડે ને, અને એટલા માટે જ દવાખાને જતા હોય ને. મને સારું હોય તો શું કામ જઈએ? હા બેન, તારી તકલીફ તો તને જ ખબર હોય ને, અમે તો કંઈ ખબર રાખતા જ નથી તમારી તકલીફની. એવી તે તમને શું તકલીફ થઈ ગઈ છે કે દર 2 દિવસ થાય એટલે તમે ડૉક્ટરને ત્યાં જાઓ? અરે મમ્મી, કહું તો છું કે વિટામિન ઓછા થઈ ગયા છે, હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે, એ બધાની મેડિસિન અને ઇન્જેક્શન લેવા જરૂરી છે. જો આ વિટામિન ઓછા થઈ જાય ને તો ઘરની અંદર એને માટે બધું બહુ હોય છે જે આપણે ખાઈ શકીએ, એ બધું ખાઓ એટલે તમારા વિટામિન્સ બધું આવી જશે એની હા, અંદર. પણ એક વખત એને થોડું તબિયતને લેવલ આવી જાય પછી તમારી દેશી ઔષધિઓ આપજો, પણ અત્યારે દવા લેવા જવા દો ને. દવા લેવા તો હું નહીં જ જવા દઉં, હું ખોટા ખર્ચા કરવાની નથી. મમ્મી, આ કેવી વાત છે? દવા લેવા નહીં જવા દો એટલે જે જરૂરી વસ્તુ છે એ ખોટા ખર્ચામાં ગણાવો છો તમે? આ ખોટો ખર્ચો છે. મમ્મી, તમે કહો છો ને એમ ઘરે પણ હું બધું ખાઈને વિટામિન્સ લઈ શકું છું, પણ અત્યારે મારાથી જમાતું પણ નથી. રોનક, તમે જાણો છો ને કે મારાથી અત્યારે થોડું પણ નથી ખવાતું. એ તો તમે જોતા હશો ને, તમને પણ ખબર હશે ને કેટલું જમે છે, કે એ પણ તમને ખબર નથી? હું ઘરમાં જ રહું છું ભાઈ, એટલે મને બધી જ ખબર છે કોણ ક્યાં શું કરે છે તે. હવે કાલથી છે ને, કાલથી શું આજથી તું મારી સાથે જ જમવા બેસજે, એટલે હું તને બરાબર જમાડીશ, એટલે તારે છે ને આ બધા વિટામિન્સની ને એની જરૂર જ નહીં પડે. સારું. સમજી? સારું, હવે પછી એ તમારી સાથે જમવા બેસશે, તમારા હાથથી એને જમાડજો, પણ અત્યારે અમે દવાખાને જઈએ. મેં એક વખત ના પાડીને કે દવાખાને નથી જવાનું એટલે નથી જવાનું. હું કહું છું તે તમને લોકોને કઈ વસ્તુની સમજ નથી પડતી. પણ આજે મારા રિપોર્ટ્સ આવવાના છે અને એ ડૉક્ટરને બતાવવાના પણ છે, તો મમ્મી આજનો દિવસ જવા દો, પછી નહીં જઈએ. શું પછી નહીં જઈએ? કેવી વાત કરે છે? અરે પણ તમે સમજો ને, આજે જઈ આવીએ, પછીની વાત પછી. ખોટી વાત નહીં કર. દવા તો લેવી જ પડશે, દવાખાને તો જવું જ પડશે, એ જરૂરી છે, એની તબિયત ખરાબ છે. વાત તું ખોટી નહીં કર. હા, દવાખાને નથી જવું આપણે. હું આ બધા ડૉક્ટર્સની બધી વાત સમજુ છું ભાઈ. એ લોકો એક પછી એક બધા રિપોર્ટ્સ કઢાવ્યા જ કરશે ને આપણે પણ કઢાવ્યા જ કરીશું. આપણે તો પછી ગભરાઈ જઈએ ને કે ના ભાઈ ડૉક્ટરે કીધું છે એટલે એ તો આપણે કરવું જ પડે. મને એ નથી સમજ પડતી કે આપણા ઘરમાં બધાને શું તકલીફ છે. ડૉક્ટરને પૈસા કમાવા છે, સમજુ છું, એ ખોટા રિપોર્ટ કરાવે છે, માની લીધું, દવાઓ પણ ખોટી આપે છે, માની લીધું, પણ આપણા ઘરમાં કોઈને અમારા પર વિશ્વાસ નથી, એ સમજ નથી પડતી. કિરણ કહે છે કે આ કામમાં નાટક કરે છે, દેવેન કહે છે કે હું પૈસામાં ગોટા કરું છું, અને હવે તમે પણ આવું બોલો છો. તમે તો માં છો, એક વખત વિચાર તો કરો. જો ભાઈ, માં છું ને સાથે સાથે મારે આ ઘર પણ ચલાવવાનું હોય છે, બરાબર? એટલે એ બધા પૈસા મારે પછી લાવવા ક્યાંથી? તમે પણ હવે પૈસાનો હિસાબ કરશો? પૈસાનો હિસાબ તો કરવો જ મારી પડે સાથે? ને. હા, ઘર કેવી રીતે ચાલે? ત્યાર સુધી સાંભળ્યું હતું કે ક્યારે મા બાપ કોઈ વસ્તુમાં હિસાબ નથી કરતા, પણ આ દુનિયાના પહેલા મમ્મી એવા મેં જોયા કે જે દીકરા સામે પૈસાના હિસાબ કરે છે. વાહ મમ્મી વાહ. જો બેટા, મારે મન તો બંને છોકરાઓ સરખા, ના, બરાબર છે, એટલે મારે તો એ રીતે જ વર્તવું પડે. હવે હું તારી સાઈડ લઉં તો પેલા દીકરાને એમ થાય કે મને આવું કરે છે, અને પેલાને એવું કરું તો એ તને એમ થાય કે મને આવું કરે છે, તો મારો મરો થાય છે તમારા બંનેની વચ્ચે, એ તમને દેખાય છે? ગજબ સરખામણી છે તમારી. બંને દીકરા સરખા કહીને એક સાથે અન્યાય કરે છે. ઠીક છે, તમારી એ ઈચ્છા છે ને કે અમે દવાખાને ન જઈએ. ચાલ પલગુની અંદર. મોટા ભાઈ, તમને આમ એકચ્યુઅલી કેવું ઘર ગમે? આ કેવો સવાલ છે? સવાલ વ્યાજબી જ છે,
સાંભળવું છે તારે? થોડીક વારમાં ખબર પડી જશે. હા કયો ને. મને શાંતિવાળું ઘર ગમે, જે તને આજકાલ બહુ નથી ગમતું. એક્ઝેક્ટલી. મેં તમારું વિચારીને જ પરફેક્ટ જગ્યાએ, પરફેક્ટ લોકેશનમાં, પરફેક્ટ સોસાયટીમાં, પરફેક્ટ નંબર પર એક મસ્ત ભાડાનું ઘર જોયું છે તમારા માટે. મોટા ભાઈ, ખાલી ને ખાલી તમારા માટે. મારા માટે ભાડાનું ઘર જોયું છે એટલે જોયું છે તમારે ત્યાં રહેવા જવાનું છે. મમ્મી તમારી સાથે રહેશે. હા બિલકુલ. મેં તને ક્યારે કહ્યું કે તું મારા માટે ભાડાનું ઘર શોધજે? આજે સવારે અલગ થવાની વાત કરી હતી કે નહીં? તો હવે ઓબ્વિયસલી અલગ થવાની વાત છે તો મેં કીધું કે મોટા ભાઈને શાંતિથી મસ્ત એક સારા ઘરમાં રાખીએ, જ્યાં એને શાંતિ મળે. તો એવું ઘર મેં ગોતી લીધું છે ભાડેથી. જો મેં અલગ થવાની વાત કરી હતી, પણ મેં એવું નહોતું કહ્યું કે હું ભાડે રહેવા જઈશ. જો ભાડે રહેવા જવું હોય તો તું જા, હું શું કામ જાઉં? મમ્મીને હું અહીંયા રાખીશ ને મારી સાથે, તું જતો રહે. મમ્મીને તો તમારી સાથે જ રાખવાના છે, પણ પેલા ભાડાવાળા ઘરમાં, કારણ કે ભાડું પણ તમે ભરશો ને. ઠીક છે, એ પણ કબૂલ. ચલ, તું કહે છે ને કે હું ભાડે રહેવા ચાલ્યો છું. ઠીક છે, તું કે એ બધી શરત મંજૂર, પણ પહેલા આ ઘર વેચાશે અને એના ભાગ પડશે, પછી હું તું કહીશ ત્યાં જઈશ. એટલે તમારે આ ઘર વેચવું છે? પૂછી લ્યો મમ્મીને. મમ્મીને શું પૂછવાનું? તું ત્યાં વિરોધ ન કરતો, તું અત્યારે હા પાડી દે, મમ્મીને હું મનાવી લઈશ. ને મારા હા ના કહેવાથી થોડું તો હું નાનો, ઘરમાં સૌથી નાનો. નાનો છે પણ બોલે તો બહુ વધારે છે. જીભ તો આટલી મોટી થઈ ગઈ છે તારી આજકાલ, એ પણ આ વહુ ના આવ્યા પછી જ. પણ હાલે કાંઈ નહીં ને મોટા ભાઈ. વડીલમાં તમે આવો, પછી એના વડીલમાં મોટા ભાઈ મમ્મી આવે. તો પછી દોઢ ડાયો થઈને તું મારા માટે કેમ ઘર રાખીને આવ્યો? હું વડીલ છું ને, તે મને એકવાર પૂછ્યું? નાના ભાઈ તરીકે અમુક જવાબદારી તો મારે નિભાવવી પડે. નથી જવાબદારી નિભાવવી, જોઈ લીધી તારી જવાબદારી. મારે તારી કોઈ જવાબદારી નહીં કે તારી લાગણીઓની જરૂર નથી. તારી લાગણી રાખ તારી પાસે. મકાન વેચવું છે ને તમારે? હા, વેચવું છે. તો મમ્મીને પૂછી લ્યો. મમ્મીને પૂછવાનું નથી, મેં નક્કી કરી લીધું છે મકાન વેચી નાખવાનું છે, કારણ કે મારે ફાલ્ગુનીની દવા માટે પૈસાની જરૂર છે. તો વેચો, મકાન વેચો, આવે એ પૈસાના ભાગ પાડો, પછી તમારે પૈસા જ્યાં વેડફવા હોય ત્યાં વેડફો, પણ એની પહેલા મમ્મી આ પાડે ના પાડે એ મેન વસ્તુ છે. કારણ કે મકાન તો મમ્મીના નામ પર છે, તો એ વેચશે નહીં વેચશે એ કેમ ખબર પડશે? એ મારે જોવાનું છે ને. તને વાંધો નથી ને? મને બિલકુલ વાંધો નથી. મમ્મી કદાચ મકાન વેચીને બધા પૈસા મને આપી દે તો પણ તને વાંધો નથી ને? બધા શા માટે આપે? એ તો મમ્મી છે ને, કારણ કે તારો તો કોઈ અભિપ્રાય છે જ નહીં. તે તો કહ્યું હું તો નાનો છું, મમ્મી અને તમે નક્કી કરો એમ કહી હું મમ્મીને કહીશ કે આ ઘર વેચીને બધા પૈસા મને આપી દો, કારણ કે મારે દવાખાનાનો ખર્ચો પણ છે ને. તારે તો એવો કોઈ ખર્ચો છે નહીં. મમ્મીને પૂછ્યા વગર હા કે ના હું તમને કઈ રીતે કહી શકું? હા, પણ હું તો વડીલ છું ને તારો, તે જ તો કહ્યું ને હું વડીલ છું. હવે હું કહું છું કે તું છે ને આ ઘરમાંથી તારો બધો હક જતો કરી દે. ઓકે? શા માટે? અને આમ પણ મમ્મી માટે નાનો દીકરો અને મોટો દીકરો, ડાબી આંખ ને જમણી આંખ બંને એક સમાન. એ મમ્મીને નક્કી કરવા દે ને. તું કોણ છે નક્કી કરવા વાળો? તારો તો કોઈ મત છે જ નહીં. તું તો નાનો છે, ભૂલી ગયો? નાનો. તારે કઈ નક્કી નથી કરવાનું, હું મમ્મીને મનાવી લઈશ. ઓકે? તો એટલે હું માની લઉં ને કે આ ઘરમાંથી તું તારો હક જતો કરે છે. જો આવું મમ્મી એના મોઢે કે તો બની શકે. એ હું જોઈ લઈશ, કારણ કે મમ્મીને હું મારી સાથે રાખવાનો છું. તો મમ્મીને કેવી રીતે મનાવવા એ પણ હું જોઈ લઈશ. જોઈએ, બરાબર ને? લેટ્સ સી કે મમ્મી માને છે. આ પેલું ભાડાનું ઘર જે તે જોયું છે ને, ત્યાં ટોકન આપી દેજે એકવાર. તારે રહેવા માટે જવું પડશે ને. હા, એ તો જોઈએ. હવે ટોકન તમારે મને સામું આપવું પડે છે કે ટોકન લેવું પડે છે? બીજું કંઈ? ના બસ. ના, તે મારા માટે કોઈ બીજી કઈ વ્યવસ્થા કરી હોય, નોકરી બોકરી જોઈ રાખી હોય તો એ પણ કહી દેજે. હું બહુ વ્યવસ્થાઓ કરવા લાગ્યો છે ને આજકાલ. પગાર બહુ સારો છે તમારો, નોકરી હુકમ ચેન્જ કરવી જોઈએ? જ્યાં છો તે બરાબર છો, એક્ઝેક્ટ. ના, તને પૈસા ઘટે છે ને તો કદાચ એના માટે તે કે હું વધારે કમાઈશ તો મારી પાસે વધારે તું માંગી શકે. ટોન્ટ મારો છો.